સ્વાગત છે તમારું આજના ન્યૂ વિડીયોમાં. તો આજ સવારના લગભગ વાગ્યા 5 અને હું આવી ગયો છું તેમાં પાણી વાળવા. તો જોઈ શકો છો પાણી ચાલુ છે. પાવર 4 વાગ્યાનો હોય પણ ઉઠાય નહીં આપણે અહીંયા 5 વાગે વાળી પાણી બિલોડી છે ને ગામડાને સવાર તો જો ખાલી બહુ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો. અત્યાર લગી ખેડૂતોએ બહુ બેઠ્યું, બહુ સહન કર્યું, પણ અમુક ખેડૂતોને એકતા કરવાની જરૂર છે. કે બધી બાજુ ખેડૂતને નુકસાન છે યાર. કોઈ બી વસ્તુ ખેડૂતને કોઈ ભાવ ના મળે, ખેડૂતને કોઈ મોન નહીં. ઓમ ભલે દેશનો નાથ કહેવામાં આવે ખેડૂતને, પણ ખાલી કહેવા ખાતે જ કહેવાનું હોય. બાકી આપણા વસ્તુનો ભાવ આપણા મતે જ નક્કી કરો તો ફાયદામાં રહેશું ને કે કશું થશે નહીં. ખેડૂત બહુ દયાળુ હોય. એ જે સમય લોકડાઉનનો સમય તો એ સમય પણ ખેડૂત એ જીવાડ્યા હતા. અને હવે ફરી અહીં અમેરિકા બધા યુદ્ધ ચાલુ હોય તેમાં કોઈ પાણીની બોટલનો ભાવ નહીં ઉતરતો, કશી વસ્તુનો ભાવ ઉતરતો નહીં. તો ખેડૂતોને જ કેમ આવું? તો આંદોલન કરવો પડે તો કોઈક મેળ પડે. તો સરકારને ખબર પડે કે તમે જે એમ કહો છો કે 1000 રૂપિયાનું ડીઝલ ખેડૂતને મળશે, તો એ જગ્યાએ ખેડૂત એમ બોલી શકતો હોય ને કે આ ઘઉંનો ભાવ તો આટલો જ ભાવ હોવો જોઈએ. એ દેશ ખેડૂતનો આ દેશમાં નોમ હશે. અને જે ખેડૂતમાં કેમ કહે છે કે આ ભાવે જ મારે વેચવું છે, બાકી કોઈ નહીં વેચે. તો આ બધા એક થઈને આવું કરતા હોય તો થઈ શકશે. જે ના થશે ને તેને ખેડૂતનું નોમ ઊંચો હશે, ખેડૂતનો આમ હાસ થશે કે ના આમાં બરાબર છે. તો ખેડૂત અત્યારે આટલા વર્ષો બહુ ચૂપ રહ્યા, હવે ચૂપ રહેતા નહીં. બાકી આપણે તો જ્યાં કરીએ એ કરવાનું જ છે. આપણે પાણી વાળી દઈએ. એમાં પાણી વાળીને અમે જઈશું ખેતરમાં. કારણ ચોરી પણ વેણાય છે, ગવાર વેણાય. તો આ રહ્યું મારું ખેતર. જો 5 વાગ્યાનું પાણી વાળું થાકી ગયું થઈ. Tahu banget. Berarti gimana Mami? Kayak sorry. Betul thulli hai? Thulli hai na ka thulli khawaiga. એલા ચકા પે વિડિયો મોકલે જોઈ તો છે ચકા પે આપણે ચકા પે સંજય મેને દિન સ્ટોરી બુધાયો હો બતા રોઈ રે તો અસર પડી આવી મસ્ત ગાતા હતા ને મસ્ત ગા હે બ્રો ભાઈ તો નદી કોઠે બેઠા તરફી જોવા માટે નદી કોઠે બેઠા હતા પા જબરૂ જો કાય હો હું તો રૂવાઈ કાટી અંગાઈ બતાઈ દેવું આપણે ચકો ભાઈ પેલા ગાયા છે ને તે સંજય વિડિયો કોપી મોકલી દો. આ ના આવા સંજય આવો જાવ મરી અંગા કે તો કાકો બે ખુશી મને છે. રૂગી દારૂ પીનાઈ ડિપ્લોમા પર ચાકો ડારી રહ્યા. ડિપ્લોમા પર ગયા છે
મેન દેશવાના જબલપુર માર્કેટ ગાડી મૂકી છે. ગાડી ત્યાં ઊભી છે. બીજા બધા ગવારો એને પેલી સાઈડ થોડીક જબલું બાકી એવું કરે પછી 10 વાગશે એટલે ગાડી મૂકી જઈશું. ગવાર પણ ભરાઈ ગયા છે. રોટરી મારવાનું પતી ગયું સાઈડ પતી હોય અને આ સાઈડ બાકી છે. આ ખાતર નાખવાનું બાકી લાગ્યો બાકી તો આ બધું પતી ગયું. 1.5 વીઘા જેવું છે. બાકી ગયા છે બહાર તાપ લાગ્યો સાંજે. ચલો ભરાઈ જાય ગાડી. અરે આગળ ભરે ભરે